હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ રાજ ભરાડ મેથ્સ. આજે આપણે સોલ્વ કરવાના છીએ આરડી શર્માનો એક ક્વેશ્ચન જે સીબીએસઈ 10થમાં ખૂબ જ જરૂરી છે. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. તો પહેલાં ક્વેશ્ચન શું કીધેલું છે કે ઇફ sec θ પ્લસ tan θ ઇઝ ઇક્વલ ટુ એમ. તો આવું કંઈક આપણને આપી દીધું છે. ધેન ધ વેલ્યુ ઓફ sec raised to 4 θ minus tan raised to 4 θ minus 2 into sec θ into tan θ. તો આની વેલ્યુ શું થાય એ આપણે ફાઇન્ડ કરવાનું છે. તો મિત્રો, આ બધા ક્વેશ્ચન એવા છે કે જો તમે થોડુંક બી હાર્ડ પેપર નીકળે તો આવા ક્વેશ્ચન પૂછાવાના ચાન્સીસ રહે છે. તો ચાલો આપણે એ સોલ્વ કરીએ. તો સૌપ્રથમ તો આપણે શું કરવાનું છે કે sec raised to 4 θ minus tan raised to 4 θ minus 2 sec into tan θ ને કંઈક અલગ રીતે લખવાની ટ્રાય કરીએ. તો હવે આ sec raised to 4 θ minus tan raised to 4 θ ને આપણે કઈ રીતે લખી શકીએ? તો કે આ રીતે લખી શકીએ કે raised to θ minus tan square θ, અને અહીંયા શું લખી શકીએ? sec square θ પ્લસ tan square θ. અને આ જે છે ટર્મ્સ એને આ રીતે આપણે લખી શકીએ. તો કે હા. પછી એમાં શું છે? માઇનસ, પછી માઇનસ 2 sec θ ઇન્ટુ tan θ. આટલું થઈ ગયું, બરાબર. તો હવે આપણને આઈડેન્ટિટી, તમે 10થમાં ભણી ગયા હશો તો sec θ અને tan θની કંઈક આઈડેન્ટિટી છે. તો એમાં આપણે કઈ રીતે આગળ વધશી? તો એ આઈડેન્ટિટી શું છે? તો કે 1 પ્લસ tan square θ ઇક્વલ ટુ sec square θ. તો હવે આપણી પાસે શું છે? તો કે 1 પ્લસ tan square θ ઇઝ ઇક્વલ ટુ sec square θ. તો અહીંયા શું છે? તો આપણે અહીંયા sec square θની વેલ્યુ પુટ કરવી હોય તો આપણે અહીંયા sec square θને સબ્જેક્ટ બનાવી દઈએ તો શું થઈ જાય? તો ત્યાં આપણે આની વેલ્યુ એમાં પુટ કરીએ એટલે ત્યાં શું થઈ જશે? 1 પ્લસ tan square θ માઇનસ tan square θ. પછી મલ્ટિપ્લિકેશનમાં શું હશે? મલ્ટિપ્લિકેશનમાં શું હતું ત્યાં? તો કે sec square θ પ્લસ tan square θ પ્લસ tan square θ અને માઇનસ 2 sec θ ઇન્ટુ tan θ. તો હવે અહીંયા tan સ્ક્વેર માઇનસ tan સ્ક્વેર એટલે એ તો કટ થઈ જાય, એટલે વધશે શું? ઓનલી 1. તો હવે શું વધશે? તો 1 ઇન્ટુ બીજું કાંઈ શું વધશે કે sec સ્ક્વેર θ પ્લસ tan સ્ક્વેર θ, બરાબર છે, માઇનસ 2 ઇન્ટુ sec θ ઇન્ટુ tan θ. તો હવે શું થશે? આપણે આને છૂટું પાડી દઈએ તો શું થઈ જાય? તો sec square θ પ્લસ tan square θ માઇનસ 2 sec θ ઇન્ટુ tan θ. તો આવું આપણે કોને લખી શકીએ? તો કે આવું આપણે એમ લખી શકીએ કે sec square θ એટલે સ્ક્વેર ત્યાં નહીં આવે, sec θ માઇનસ tan θ રેસ ટુ સ્ક્વેર. તો આપણે આની વેલ્યુ હવે ફાઇન્ડ કરવાની થશે, કારણ કે આપણે જે ફર્સ્ટમાં જે હતું એટલે કે આ જે આખું છે એને આપણે આ રીતે આખું લખી શકીએ. તો હવે આપણે આની sec θ માઇનસ tan θની વેલ્યુ ફાઇન્ડ કરી એમાં પુટ કરી દઈએ તો આપણને આનો આન્સર મળી જાય. તો બસ હવે એ રીતે કઈ રીતે આપણે આગળ વધશી? તો હવે સિમ્પલ છે. તો કે ઇફ sec θ પ્લસ tan θ ઇઝ ઇક્વલ ટુ એમ છે. તો આપણે હવે એમાંથી આગળ વધશું. આપણને શું આપેલું છે? આપણને ગિવનમાં શું છે? તો કે sec θ પ્લસ tan θ ઇક્વલ ટુ એમ, આવું આપણને ગિવનમાં છે. તો હવે સિમ્પલ છે. હવે આપણે શું કરશું? તો sec θ પ્લસ tan θ આપણે રેશનલાઇઝ કરશું. તો હવે અહીંયા નીચે શું આવી જશે? તો sec θ માઇનસ tan θ અને
તો જેવું આપણે ડિનોમિનેટરમાં મલ્ટીપ્લાય કરી એવું જ આપણે શેમાં કરવું પડશે, ન્યુમેરેટરમાં. અને આના ઇક્વલ ટુ શું છે, એમ. બરાબર છે. પછી હવે આમાં આગળ સ્ટેપ કયો થશે, તો હવે આગળનો સ્ટેપ એવો થશે કે સેક સ્ક્વેર થીટા માઇનસ ટેન સ્ક્વેર થીટા ડિવાઇડેડ બાય સેક થીટા માઇનસ ટેન થીટા. બરાબર છે, ઇઝ ઇક્વલ ટુ એમ. કઈ રીતે આ કેમ આવ્યું સેક સ્ક્વેર થીટા માઇનસ ટેન સ્ક્વેર થીટા, તો કે સેક આ અલગ છે, સેક થીટા પ્લસ ટેન થીટા ઇન્ટુ સેક થીટા માઇનસ ટેન થીટા. તો આપણે એને આ રીતે લખી શકીએ. તો હવે સેક સ્ક્વેર થીટા એટલે વેલ્યુ શું થઈ જાય, આઈડેન્ટિટી પ્રમાણે આપણે આઈડેન્ટિટી લખી હતી. તો એ આઈડેન્ટિટી શું છે, સેક સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા. તો એની વેલ્યુ આપણે એમાં પુટ કરી દઈએ. તો એ પુટ કરી દઈએ તો આન્સર શું થઈ જાય, 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા માઇનસ ટેન સ્ક્વેર થીટા ડિવાઇડેડ બાય સેક થીટા માઇનસ ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ એમ. તો ટેન સ્ક્વેર થીટા કટ થઈ જાય. તો હવે વધશે શું, સિમ્પલ, તો કે 1 અપોન સેક થીટા માઇનસ ટેન થીટા ઇક્વલ ટુ એમ. આપણે વેલ્યુ કોની ફાઇન્ડ કરવાની થશે, તો કે વેલ્યુ આપણે આની ફાઇન્ડ કરી લઈએ. આપણે જે ફાઇન્ડ કરવાનું છે એનો આન્સર આપણને મળી જાય. તો કે હા, તો આપણે સેક આને ઉપર લઈ જાય, અહીંયા મલ્ટિપ્લિકેશનમાં ક્રોસ મલ્ટિપ્લિકેશન થઈ જાય અને એમ નીચે આવી જાય, એટલે કે સેક થીટા ઇન્ટુ ટેન થીટા ઇક્વલ ટુ 1 અપોન એમ થઈ જાય. રેડી. તો હવે આપણને આની વેલ્યુ મળે, સેક થીટા માઇનસ, સોરી ઇન્ટુ નથી, તો તમે અહીંયા જોઈ શકો છો. તો કે એ શું છે, માઇનસમાં સેક થીટા માઇનસ ટેન થીટા છે. તો આ માઇનસમાં અહીંયા આવી જશે. તો સિમ્પલ છે. તો સેક થીટા માઇનસ ટેન થીટાની વેલ્યુ શું થાય, 1 અપોન એમ. તો આપણે વેલ્યુ કોની ફાઇન્ડ કરવાની છે, તો તમે જોઈ લો. આપણે વેલ્યુ આની ફાઇન્ડ કરવાની છે કે સેક થીટા માઇનસ ટેન સ્ક્વેર થીટાનો હોલ સ્ક્વેર. તો હવે આપણે એની વેલ્યુ ફાઇન્ડ કરવાની હોય તો હવે એમાં વેલ્યુ ખાલી પુટ કરી દઈએ તો આપણને આન્સર મળી જાય. તો હવે એની વેલ્યુ એમાં પુટ કરી દઈએ તો શું થઈ જાય, તો કે સેક થીટા માઇનસ ટેન થીટા એટલે આપણને શું મળ્યું, 1 અપોન એમ. તો એનો હોલ સ્ક્વેર તો ઇક્વલ્સ ટુ 1 અપોન એમ સ્ક્વેર. તો જે 1 અપોન એમ સ્ક્વેર છે એ આપણો આન્સર થઈ ગયો. એટલે કે આપણને જે પૂછેલું હતું કે સેક્સ રેસ ટુ 4 થીટા માઇનસ 10 રેસ ટુ 4 થીટા માઇનસ 2 સેક થીટા ઇન્ટુ 10 થીટા, તો એનો આન્સર આપણને શું મળી ગયો છે અહીંયા, તો એનો આન્સર આપણને મળી ગયો છે 1 અપોન એમ રેસ ટુ 2, સોરી 4 નહીં, એમ રેસ ટુ 2 એટલે કે એમનો સ્ક્વેર. તો આ શું થઈ ગયો આપણો આન્સર. થેન્ક યુ.